નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં આપણે ઓળખીશું એક એવી ભૂલાયેલી ક્રાંતિકારીને જેણે પોતાની ધડાકાભર્યું જીવન દેશને અર્પણ કર્યું. બોલીશાળી હિંમત અને દેશપ્રેમનું પ્રતીક કલ્પના દત્તા. ચાલો તેમની અનોખી યાત્રા પર નજર કરીએ. કલ્પના દત્તાનો જન્મ 27 જુલાઈ 1913ના રોજ શ્રીપુર ગામમાં થયો હતો, જે આજના બાંગ્લાદેશમાં આવેલું છે. તેમનું શૈક્ષણિક જીવન ઉત્તમ રહ્યું અને તેઓ કોલકાતા યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર અભ્યાસ કરવા ગઈ. જ્યારે તે શીખવા માટે કોલકાતામાં હતી ત્યારે તેમણે બ્રિટિશ શાસનના અન્યાય વિશે વધુ સમજ્યું અને સ્વતંત્રતા આંદોલન તરફ આકર્ષાઈ. 1930માં ચટગાંવ ક્રાંતિકારીઓના નેતા માસ્ટરદા સૂર્યાસેનની સાથે કલ્પના દત્તા જોડાઈ. આજુ તે બ્રિટિશ શસ્ત્રાગાર લૂંટવાનો અને તેમનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ કાંડ બાદ કલ્પનાને ભાગી જવું પડ્યું. તેમના હિંમતભર્યા પ્રયાસો એમ કહી રહ્યા હતા કે આઝાદી માટે બલિદાન અચૂક છે. આ કાંડ દરમિયાન કલ્પનાએ ઘણી વખત પોતાનું નામ અને ઓળખ છુપાવી. તેઓ અનેક વખત બ્રિટિશ પોલીસને ચકમો આપી શકી. 1933માં કલ્પના દત્તાને બ્રિટિશ અધિકારીઓ દ્વારા પકડવામાં આવી. તેમણે કોર્ટમાં પોતાનું મંતવ્ય પ્રગટ કર્યું કે કેવી રીતે બ્રિટિશ શાસન આપણા લોકો પર દમનકારી છે. તેમના પર લાંબા સમય સુધી કેસ ચાલ્યો અને તેઓએ કઠોર સજા ભોગવી. કલ્પના દત્તાએ પોતાની કઠોર પરિસ્થિતિમાં પણ આશા ન ગુમાવી. તેઓએ જેલમાંથી પણ ઘણા લોકોને પ્રેરણા આપી. સ્વતંત્રતા પછી કલ્પના દત્તાએ શાંતિપૂર્વક જીવન વ્યતીત કર્યું, પરંતુ તેમનું જીવન હંમેશા પ્રેરણારૂપ રહ્યું. તેઓએ ભારતીય સમાજ માટે કામ કર્યું અને નારીઓ માટે પ્રેરણા બની. તેમનું અવસાન 8 ફેબ્રુઆરી 1995ના રોજ થયું, પરંતુ તેમનું બલિદાન અને દેશપ્રેમ હંમેશા અમર રહેશે.